અંકોજન ભણવું છે, બહુ જ અગત્યનું છે, થોડુંક લાંબુ છે, 4 માર્કના સવાલમાં પૂછે તો થોડીક મુશ્કેલી પડે એવું ગણાય. આપણે અભ્યાસ જ 2 ભાગમાં કરવો. અહીંયા એક અંડકોષનું નિર્માણ જે થાય, અંકોજનનો સાદો અર્થ તો એમ થાય અંડકોષનું નિર્માણ. એ અંડકોષ જેમ શુક્રકોષ જનનમાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીયક પૂર્વ શુક્રકોષ એવા શબ્દ આવે તેમ આમાં અંડકોષમાં પણ આવે, પ્રાથમિક પૂર્વ અંડકોષ, દ્વિતીય પૂર્વ અંડકોષ વગેરે. પણ એ અંડકોષ ચોક્કસ રચનામાં વિકાસ પામે છે, અંડપુટિકા નામની રચના બને છે. એટલે અહીં અભ્યાસમાં શરૂઆતમાં એ અંડપુટિકાઓ જે બને એની વાત થોડીક વધારે આવે છે. એટલે આપણે 2 ભાગમાં અભ્યાસ અત્યારે કરવાના છે. તમારે તો સળંગ જ કહેવાય. અંડકોષ જનન કોને કહેવાય? પરિપક્વ અંડકોષ બને, માદામાં પરિપક્વ અંડકોષ બનવાની જે ક્રિયા છે એ અંડકોષ જનન કેથી ઓળખાય. હવે એની શરૂઆત ક્યાંથી થાય બહુ સમજવા જેવું છે, કે કોઈને માની ન શકાય, કોઈને ખ્યાલમાં ન હોય એવી વાત છે. બાળક, માદા બાળક, છોકરી એની માતાના ગર્ભમાં હોય, ગર્ભાવસ્થામાં જ હોય, ત્યારે જ એ બાળકીના, એ છોકરીના ગર્ભીય અંડપિંડોમાં જ અંડકોષ બનવાની ક્રિયા શરૂ થઈ જાય. વિચાર કરો, લાખો, કેટલાક મિલિયન્સ એવો શબ્દ વાપર્યો છે. શબ્દ છે જનન માતૃકોષો ઉત્પન્ન થાય અથવા આદિ પૂર્વ અંડકોષો. ક્યારે? ફરીથી સમજજો. ગર્ભાવસ્થામાં બાળક હોય ત્યારે ના ગર્ભીય અંડપિંડોમાં, હજી તો જન્મ નથી થયો બાળકનો, ત્યારથી અંડકોષ જનનની ક્રિયા શરૂ થઈ જાય. શુક્રકોષ જનનમાં એવું કંઈ નહોતું આવતું, એની સરખામણી પછી જોશું. લાખો, પાછી સંખ્યા પછી 1-2 નહીં, આવા જનન માતૃકોષો, આદિપૂર્વ અંડકોષો પણ કહેવાય. એના માટે ચોક્કસ ઉગોનિયા બોલાય છે અંગ્રેજીમાં, ગુજરાતી આવું બધું કરી શકાય. તો એ અનેક સંખ્યામાં ઉત્પન્ન થાય. અંડકોષ જનનની શરૂઆત ત્યાંથી થાય. બરાબર સમજીએ. હવે પછી એક વાત, પૂર્વાવસ્થા 1માં પ્રવેશ અને પ્રાથમિક પૂર્વ અંડકોષ એવું હેડિંગ કરેલું છે. તમે બધા હવે હેડિંગમાં અભ્યાસ કરજો. જન્મ પછી બાળકીનો જન્મ થાય પછી જનન માતૃકોષો કે આદિપૂર્વ અંડકોષોનું નિર્માણ ન થાય. જે કાંઈ થવાના છે તે જન્મ પહેલાં, બરાબર યાદ રાખજો, કામ લાગે એવું છે. જન્મ પછી નથી નવા ઉમેરાતા કે નવા ઉત્પન્ન થતા નથી. હા, ઓછા થાય છે. જન્મ પછી આ આદિપૂર્વ અંડકોષો છે એનું વિભાજન શરૂ થઈ જાય. અને બરાબર એ જો સમજવા જેવું છે કે અર્ધીકરણ 1ની શરૂઆત થઈ જાય. અર્ધીકરણ 1માં પૂર્વાવસ્થા 1 યાદ કરીજો. અર્ધીકરણ 1 ને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 હોય તો પૂર્વાવસ્થા 1 યાદ છે ને, મધ્યાવસ્થા 1, એમાં આગળ એમાં પૂર્વાવસ્થા 1 જે છે એની શરૂઆત થઈ જાય. અને હવે એને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવાય. જન્મ પછી સૌથી મોટી વાત જાણવા જેવી વાત છે કે આ તબક્કો, પૂર્વાવસ્થા 1નો તબક્કો, અવસ્થા સ્થાયી થઈ જાય, હંગામી રીતે સ્થિર થઈ જાય, સ્થગિત થઈ જાય, ટૂંકમાં ત્યાં અટકી જાય. પૂર્વાવસ્થા 1 ટૂંકમાં લાંબો તબક્કો છે, એ અટકી જાય. હવે શું થાય? હવે એ પ્રાથમિક પૂર્વ અંડકોષથી ઓળખાતા હોય છે. હવે એક નવી વાત શરૂ થાય છે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય, ધારો કે એક અંડકોષ હોય, આપણે ખાલી કલ્પના કરીએ છીએ
અને ગોળ જ હોય. તો એની ફરતે ગ્રંથિ કોષોના સ્તર વિકળાય. એને પ્રાથમિક અંડપુટિકા કહેવાય. અંડપુટિકા, પુટિકા એટલે કોથળી જેવી રચના, તો એવું કહેવાય. પ્રાથમિક, પહેલી ઉત્પત્તિ પ્રાથમિક અંડપુટિકા નામની રચના બને. આ પ્રાથમિક અંડપુટિકા યુવાવસ્થાના આરંભે કેટલી હોય? 60,000 થી 80,000, લાખોની સંખ્યાની જગ્યાએ એક ચોક્કસ પ્રક્રિયા દ્વારા આ પ્રાથમિક અંડપુટિકાઓ વિઘટન પામે અને નાશ પામે. યુવાવસ્થામાં સ્ત્રી જ્યારે આવે ત્યારે આ પ્રાથમિક અંડપુટિકાની સંખ્યા ઘટી જાય. આમ ઘણી બધી છે, 60,000 થી 80,000 કે ઓછી ન કહેવાય, પછી લાખો, કેટલાક મિલિયન્સના જનન માત્ર કોષો હતા એ જગ્યાએ બહુ ઓછા થઈ ગયા. તો આ પણ એક યાદ રાખવા જેવું છે. પ્રાથમિક અંડપુટિકા કેટલી હોય? હવે આ પ્રાથમિક અંડપુટિકાની ફરતે બીજા કેટલાક કોષો વિકળાય. ગ્રંથિ કોષો જ છે એ બધા, પણ એના કેટલાક સ્તર. ઘણી વખત આખી રચના આવી થઈ ગઈ, આ સ્તર વિકળાય. આ અંડકોષ છે, આવી ગોળાકાર રચના બની. દ્વિતીય અંડપુટિકા. કેટલાક બીજા સ્તર, ગ્રંથિ કોષોના કેટલાક અન્ય સ્તર, એટલે થિકલ સ્તર પણ કહેવાય. નવા થિકલ સ્તર ઉમેરાય એટલે દ્વિતીય અંડપુટિકાથી ઉભો થાય. આ બધું યાદ રાખો. ક્યારે? જ્યારે યુવાવસ્થાથી શરૂઆત થાય ત્યારે તરત જ આ દ્વિતીય અંડપુટિકા તૃતીયક અંડપુટિકામાં ફેરવાય છે. આ તૃતીયક અંડપુટિકાથી આપણી વાત થોડીક બદલાય. હવે અહીંયા સુધી જે અભ્યાસ કર્યો આપણે, એમાં હજી અંડકોષ જનન કે જેમાં અર્ધીકરણની મુખ્ય વાત છે એ વાત તો આવી નથી. હા, પૂર્વાવસ્થા એક એવી વાત આવી. હવે આ પૂર્વાવસ્થા એકનો અર્થ એમ થાય કે અર્ધીકરણ એકની શરૂઆત. હવે પછી આપણે જે અભ્યાસ કરવાના છીએ એમાં એ અર્ધીકરણની વાત આવશે અને કંઈક જુદી પડશે. શુક્રકોષ જનનની આકૃતિથી કંઈક અલગ પડે ને કંઈક જુદી રીતે, એટલે એનો અભ્યાસ અહીંથી થોડોક બદલાય. અહીંયા સુધી તૃતીય અંડપુટિકાથી આપણે વાત, નવી વાત હમણાં શરૂ કરી, એટલે ત્યાંથી થોડીક વાત આપણી બદલાય. તો હવે તૃતીય અંડપુટિકાથી વાત આપણે જોશું. છેલ્લે આપણે તૃતીયક અંડપુટિકાનું નિર્માણ થયું. દ્વિતીયક અંડપુટિકા જેવી બને એટલે થોડા વખતમાં તરત જ આ તૃતીયક અંડપુટિકા બની જાય. એ આકૃતિ પાછી જોઈ કે આ પ્રાથમિક પુરનકોષ હોય, એની ફરતે કોષોનું સ્તર આવે એટલે પ્રાથમિક અંડપુટિકા બને. એની ઉપર કેટલાક વધુ ગ્રંથિ કોષોના સ્તર વિકળાય. એટલે દ્વિતીય અંડપુટિકા બને. અને હવે આવું બને, કેટલાક વધુ સ્તરો કોષોના ઉમેરાય, એટલે અન્ય કોષો પણ હોય. તો આ બરાબર યાદ રાખજો, નામ હજી એનું પ્રાથમિક પૂર્વ અંડકોષ જ છે, પણ એની આજુબાજુ પહેલા પ્રાથમિક પુટિકા બની, પછી દ્વિતીય પુટિકા અને હવે તૃતીય પુટિકા. આ જે ખાલી જગ્યા, પોલાણ, ગુહા દેખાય છે એને એન્ટ્રમ કહેવાય. પ્રવાહી ભરેલી જગ્યાએ વિશિષ્ટતા છે. તૃતીય અંડપુટિકાની આ વિશિષ્ટતા છે. તો ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે તૃતીયક અંડપુટિકામાં જે અંડકોષ છે એ પ્રાથમિક અંડકોષ જ છે. પ્રાથમિક
અન્નપુટિકા હોય તો પ્રાથમિક પૂરણ કોષ, દ્વિતીય અન્નપુટિકા હોય તો પ્રાથમિક પૂરણ કોષ, ને તૃતીયકમાં પણ હજી નામ પ્રાથમિક પૂરણ કોષ. આ બરાબર ધ્યાન રાખજો. એનું પોલાણ એ એની વિશેષતા, પ્રવાહી ભરેલું પોલાણ છે. અંદરનું જે સ્તર હોય, થિકલ સ્તર, આ એના બે ભાગ. અંદરનું જે સ્તર હોય આ એના બે ભાગ થઈ જાય, એક અંતઃઆવરણ અને પછી બીજું બાહ્ય આવરણ. આવું એક નાનકડું પણ અહીંયા આપણે યાદ રાખવું પડે. હવે એની સાથે જોડાયેલી વાત આ ખાસ અગત્યની છે. આપણે યાદ કરી, હમણાં જ વાત કરી હતી કે પૂર્વાવસ્થા એક સ્થગિત થઈ ગઈ હતી. હવે અહીંયા આ જે વિકાસ થતો હોય, તૃતીય અન્નપુટિકા બનતી હોય તે દરમિયાન એ જે સ્થિર થઈ ગયું હતું, એક ક્રિયા આગળ વધે, અર્ધીકરણ એક પૂરું થાય. અર્ધીકરણ એક પૂરું થાય એટલે શું થાય? પહેલાં તો અર્ધીકરણ એક પૂરું થાય એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી થાય, 2n માંથી n થાય. એ તો આપણને સમજાય, પણ બીજું કંઈક પણ બને છે. એટલે આપણે આખી આકૃતિ જોવી છે. આ વાતને અત્યારે એક બાજુ રાખી હતી. પહેલું યાદ કરીએ. હવે કોષ હોય 2n, 2n લખીએ તો ચાલે. આ જનન માતૃકોષ ક્યારે હોય? ગર્ભી અવસ્થામાં જ હોય. એના અનેક વિભાજનો થાય. 2n ના 2n જ કોષો રહે. આવી આકૃતિ શુક્રકોષ જનનની હતી, એ ટાઈપની જ આકૃતિ. આ કોષો કદમાં વધે એટલે અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષ. અહીંયા સુધીની વાત ક્યાં થાય? હમણાં આપણે વાત કરી. બાળક, માદા બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારે જે હોય, વિભાજનો શરૂ થઈ જાય, પ્રાથમિક પૂર્વ અંડકોષ બની જાય. પછી પ્રાથમિક પૂર્વ અંડકોષમાં અર્ધીકરણ એક શરૂ થાય પણ અટકી જાય. આપણે એવી વાત આપણે શરૂઆતમાં જોઈ. આ પ્રાથમિક પૂર્વ અંડકોષની આજુબાજુ કોષોનું સ્તર, ગ્રંથિ કોષો, એટલે પ્રાથમિક અન્નપુટિકા બને, પછી આપણે હમણાં દ્વિતીય અન્નપુટિકા બને, અને પછી તૃતીય અન્નપુટિકા બને. આ તૃતીય અન્નપુટિકા સુધી હજી પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. હવે કદમાં વધે અને અર્ધીકરણ એક પૂરું થાય. અર્ધીકરણ એક પૂરું થાય એટલે અહીંયા આપણે જોઈએ શું થાય છે. આવું થાય છે. કોષો નાના મોટા કદના ઉત્પન્ન થાય છે. તમે જોશો આકૃતિ, આપણે આનો અભ્યાસ કરશું. આ મોટો કોષ અને જેવડો આમ તો 2n વાળો, આ નામ છે દ્વિતીયક પૂર્વ અંડકોષ. આ દ્વિતીય પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષમાં જે પોષક દ્રવ્યો હોય, જે કોઈ એમાં તત્વો આવેલા હોય, એ બધું જાળવી રાખે છે, કાંઈ ઓછું ન થતું. આના જેટલું જોયું. આ જે કોષ છે 2n જ, પણ એનું શું થાય છે એનો અભ્યાસ બરાબર થયો નથી. એટલે એનું નામ પહેલાં તો પ્રાથમિક ધ્રુવકાય છે. આ પ્રાથમિક ધ્રુવકાયનું શું થાય, એનું આગળ વિભાજન થાય કે ન થાય એ સ્પષ્ટ નથી, એવું આપણા પુસ્તકમાં લખેલું. થતું હોય તો પણ નકામું. આ પછી વિઘટન પામે, એનો કોઈ ઉપયોગ નથી. હા, અહીંયા આપણે ભૂલ કરી છે, જે તમને ખાસ આ અર્ધીકરણ એક છે આમ આવે નહીં. યાદ રાખો, આ દ્વિતીય પૂર્વ કોષ છે એ n છે, એકકીય. આ એકકીય કોષ દ્વિતીય પૂર્વ કોષ. એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવું પડે. આ કોષ n હોય એટલે કે 23 રંગસૂત્રો ધરાવતો હોય.
આ ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે પ્રાથમિક જેવું કાંઈ પણ હવે એ તમને પૂછ્યો છો કે AN છે, ટૂંકમાં 23 અંગસૂત્રો ધરાવે છે. એ પણ તમારે યાદ રાખવાનું કે આ પ્રથમ અર્ધીકરણ છે. અર્ધીકરણ 1 નો અર્થ જ જેમાં સાચું અર્ધીકરણ કહેવાય, રંગસૂત્રોની અડધી સંખ્યા થવી, એ અહીંયા જ થાય. શુક્રકોષ જનનમાં પણ આમ જ છે. હા, ફરક છે શુક્રકોષ જનનમાં, તે આવા બે અસમાન કદના કોષો બનતા નથી. તો તમારે ધ્યાન રાખવાનું છે, અર્ધીકરણ 1 પૂરું થાય ત્યારે બે વાત યાદ રાખવાની. એક તો અર્ધીકરણ 1 પૂરું થાય છે એટલે એકકીય કોષો બને છે. નામ દ્વિતીયક પુરુષ શુક્રકોષ, નામ દ્વિતીયક પુરુષ શુક્રકોષ જે એકકીય હોય, N હોય, અને બીજો નાના કદનો કોષ બને, એનું નામ પ્રાથમિક ઝુકાય. એનો ઉલ્લેખ એવો છે જે પછી વિઘટન પામે છે કેમ એ આપણે જાણી શક્યા નથી. હવે ખાસ આ બીજું અર્ધીકરણ થાય કે કેમ આકૃતિમાં બતાવેલું છે, અને આપણે આજના અભ્યાસમાં થોડીક ઉલ્લેખ કરશું પણ પછી આવશે. બીજું અર્ધીકરણ થાય તે પહેલા શું બને છે એ જોઈએ. આ દ્વિતીય અંડકોષની ફરતે જો અંડપુટિકા છે, આખી તૃતીય અંડપુટિકા, એની અંદર આ છે દ્વિતીય અંડકોષ, એની અંદર આ બધું થયું છે. એની ફરતે એક કોષોનું સ્તર વીંટળાય, અંડાવરણ કહેવાય. એનું ચોક્કસ નામ પણ છે, ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા એ આ પારદર્શક આવરણ છે. વાસ્તવિક રીતે જુઓ તો એને અંડાવરણ પણ કહેવાય. અંડકોષની ફરતે આવેલું આવરણ. આપણે પુસ્તકમાં ઉલ્લેખ નથી, પણ આપણા લખાણમાં એક વધારાની વાત કરી છે. કોરોના રેડિયોટા નામમાં પણ મજાનું આવ્યું છે અત્યારે. નામનું બીજું દ્વિતીયક આવરણ, દ્વિતીયક અંડાવરણ પણ એની ફરતે ગોઠવાય છે. તો ફરીથી આ દ્વિતીય પુરંકોષ બને પછી જો બીજું અર્ધીકરણ જે નથી આવ્યું, અર્ધીકરણ 2 બાકી છે, ક્યારે થાય છે આપણે જોઈએ. પહેલા આ દ્વિતીય પુરંકોષ જે તૃતીયક અંડપુટિકામાં આવેલ છે તેની ફરતે આ પારદર્શક એક આવરણ ઝોના પેલ્યુસિડા નામનું ગોઠવાય. પછી વધારાનું એક આવરણ પણ આવે છે, દ્વિતીયક અંડાવરણ પણ કહેવાય, કોરોના રેડિયેટા. કોરોના શબ્દ ત્યાં આપણને નથી ગમતો, વધારાની વાત છે, પુસ્તકમાં ઉલ્લેખ નથી, પણ જરૂરી છે એટલે રાખ્યું, કદાચ કામ લાગે. હવે અંડપુટિકાનો વધુ વિકાસ થાય. આ તૃતીયક અંડપુટિકા ગ્રાફ્યન પુટિકા, પરિપક્વ અંડપુટિકામાં ફેરવાય. ગ્રાફ્યન પુટિકા, પરિપક્વ અંડપુટિકા, જેમાં બરાબર યાદ રાખજો, જેમાં જે અંડકોષ છે એનું નામ હજી આ દ્વિતીયક પૂર્વ અંડકોષ જ છે. હવે શું થાય? આ ગ્રાફ્યન પુટિકા ફાટે એટલે અંડપાત નામની ક્રિયા થાય. અંડોત્સર્જન, અંડકોષ મુક્ત થવાની ક્રિયા. આ ગ્રાફ્યન પુટિકા મોટી થાય એટલે આમ તો અંડપિંડની બહારની સપાટી પછી ઉપસી આવે. તમે આકૃતિમાં જોશો તો તમને એવો ખ્યાલ આવે. આ ગ્રાફ્યન પુટિકામાં જ આ દ્વિતીય અંડકોષની આ વાત, જે ઝોના પેલ્યુસિડાની વાત કરી, કે બધું થાય છે. અંડકોષ મુક્ત થાય પછી જો તમને પૂછી શકાય કે અંડકોષ મુક્ત થાય ત્યારે એ અંડકોષ કેવો હોય, ક્યાં નામથી હોય? દ્વિતીય અંડકોષ હોય. કેવો હોય? એકકી હોય, પણ નામ છે દ્વિતીય અંડકોષ. હવે આપણે ભણવાનું આ પાઠમાં બાકી છે કે ફલનની ક્રિયા. જો ફલન થાય, આ યાદ રાખો, તો અર્ધીકરણ 2 પૂરું થાય. દ્વિતીય અંડકોષની સાથે જો શુક્રકોષ મળે તો જ આ બીજું અર્ધીકરણ થાય. સોરી, આ બીજું અર્ધીકરણમાં પણ આવું જ બનવાનું છે.
એન વાળો કોષ ને નાનો કોષ. દ્વિતીય ધ્રુવકાયથી બીજો કોષ ઓળખી શકાય. તો બે ધ્રુવકાય ઉત્પન્ન થાય. પહેલો આ બધા એન કોષ, એન વાળા. ફરીથી દ્વિતીય પૂરણ કોષનું ફલન થાય. અંડવાહિનીમાં જો શુક્રકોષ એને મળે તો જ બીજું અર્ધીકરણ પૂરું થાય, જે આપણે પછી ભણવાના છીએ. ત્યારે પછી અસમાન કદના કોષો બને. એનો ઉલ્લેખ વધુ સારો અહીંયા નથી. આ સવાલ પૂરતો તો ખાલી ઉલ્લેખ નાનકડો જ કરવાનો છે. ફલન થાય તો દ્વિતીય પૂરણ કોષનું ફલન થાય તો જ બીજું અર્ધીકરણ થાય અને પરિપક્વ અંડકોષ બને, જેમાંથી ફલિતાંડ બની જશે અને બીજો નાના કદનો કોષ બને, જે દ્વિતીય ધ્રુવકાય. તો આ વાત અહીંયા પૂરી થાય છે. પણ અગત્યનું છે જે આપણે હવે જોવું છે, અંડકોષ જનન અને શુક્રકોષ જનનની સરખામણી. આ જવાબ થોડોક લાંબો છે અંડકોષ જનનનો, પણ પૂછાયો છે. આકૃતિ આવી દોરતા ન આવડે એવું કંઈ છે નહીં. એક અંડપિંડના છેદની આકૃતિ પણ છે, એમાં અંડપુટિકાઓનો ઉલ્લેખ છે. એના નામ નિર્દેશન સાથે તમને આકૃતિ મૂકીને સવાલ પૂછી શકાય. પણ શુક્રકોષ જનન અને અંડકોષ જનનના તફાવતના ઘણા બધા મુદ્દા થાય. જૂના કોર્સમાં પણ આ પહેલાંથી જ ભણવાનું આવે, થોડુંક વધારે ડિટેલ આવ્યું છે પહેલાં કરતાં, પણ અને કેટલીક વાત જુદી રીતે રજૂ થઈ છે. જૂના કોર્સમાં 4 માર્કના સવાલમાં બંનેનો તફાવત 8 મુદ્દા આપીને લખવાનો હતો. 8 મુદ્દા થઈ શકે. ચાલો આપણે એની વાત હવે વિચારવી છે, કેવા કેવા મુદ્દાનો વિચાર થઈ શકે. પણ એ પહેલાં તમને શુક્રકોષ જનન બરાબર આવડતું હોવું જોઈએ, અંડકોષ જનનની વાત તમને બરાબર આવડતી હોવી જોઈએ, તો જ આ જવાબ આવડે. આ જ વાત જે હવે ભણવી છે તે પટેલમાં ન હોય, આપણે વિચારવાની હોય. છતાં તમારી પાસે એક એવા મુદ્દા રજૂ કરી અને આપણે સમજવાની કોશિશ કરીએ.
તફાવત શુક્રકોષ જનન અને અંડકોષ જનનનો, આ મુદ્દા તમે નોંધી લેજો. પુસ્તકમાંથી ને કદાચ કોઈ બુકમાં પણ નહીં મળે, પણ ઘણા બધા મુદ્દા થાય, હજી તમે કદાચ વધુ વિચારી શકો. આપણે આ મુદ્દાના આધારે તફાવત વિચારી શકીએ, ક્યાં શરૂ થાય ક્યાં પૂરી થાય. શુક્રકોષ જનનની ક્રિયા શુક્રપિંડમાં શરૂ થાય અને શુક્રપિંડમાં જ પૂરી થાય. અંડકોષ જનનની ક્રિયા અંડપિંડમાં શરૂ થાય પણ પૂરી અંડકોષ જનનની ક્રિયા અંડપિંડમાં ન થાય. આપણે હમણાં જ વાત કરી હતી કે ફલન થાય ત્યારે એનો અર્થ કે બહાર, અંડપિંડની બહાર એ ક્રિયા પૂરી થાય. ક્યારે શરૂ થાય? શુક્રકોષ જનનની ક્રિયા શુક્રપિંડમાં થાય ક્યારે? જ્યારે નર મનુષ્ય એટલે કે છોકરો કિશોરાવસ્થાના અંતે અથવા યુવાવસ્થાની આરંભે શરૂ થાય. ત્યારે અંડકોષ જનનની ક્રિયા તો માતાના ગર્ભમાં બાળકી હોય ત્યારે જ ગર્ભીય અંડપિંડોમાં જ એ ક્રિયા શરૂ થઈ જાય. હવે તફાવત થઈ શકે. અર્ધીકરણ એકના અંતે, આપણે હમણાં પેલી આકૃતિ જુઓ તો તમને ખ્યાલ આવી જાય. આપણે છેલ્લે તમને પણ આકૃતિનો અભ્યાસ માટે તમારી સામે મૂકશું. અર્ધીકરણ એકને અંતે શુક્રકોષ જનન હોય તો સમાન કદના કોષો બને, પણ અંડકોષ જનન હોય તો અસમાન કદના કોને દ્વિતીય પુરંદકોષ અને એક ધ્રુવકાય બને એવી વાત. અંડકોષ જનનની ક્રિયા પૂરી કરવા માટે ફલન થવું જરૂર છે, નહીં તો ક્રિયા પૂરી ન થાય. શુક્રકોષ જનનની ક્રિયામાં એવી કોઈ ઘટના બનવી જરૂરી નથી. એટલે કે શુક્રકોષ જનન માટે કોઈ ફલન કે અન્ય કોઈ ઘટના બનવી જરૂરી નથી. ત્યારે અંડકોષ જનનમાં ફલન થાય તો જ દ્વિતીય અર્ધીકરણ, બીજું અર્ધીકરણ પૂરું થાય, એટલે કે આખી ક્રિયા તો જ પૂરી થાય. શુક્રકોષ જનનની ક્રિયામાં અર્ધીકરણ પૂરું થાય એટલે પ્રશુક્રકોષો નામની રચના બને. આવી કોઈ રચના અંડકોષ જનનમાં બને નહીં. શુક્ર કાયાંતર નામની પ્રક્રિયામાંથી શુક્રકોષને પસાર થવું પડે, એ આપણે ભણ્યા છીએ. ત્યારે અંડકોષ જનનમાં આવી કોઈ વાત ન આવે કે કોઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. હવે ખાસ વાત જે આમ જુદી રીતે કહેવાની, એક પ્રાથમિક પૂર્વ કોષ હોય, પછી અંડકોષ હોય કે શુક્રકોષ હોય, એમાંથી કેટલા કોષ બને? એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હોય તો એમાંથી 4 કોષ બને, 4 પ્રશુક્રકોષ બને, એમાંથી 4 પરિપક્વ શુક્રકોષ બને. ત્યારે અંડકોષ જનન હોય તો એક પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી એક જ બને, કારણ બીજો કોષ ધ્રુવકાય જે કામ લાગતો નથી. એકમાંથી એક બને. આ અંડકોષ જનન હોય તો શુક્રકોષ જનનમાં એકમાંથી 4 બને. ધ્રુવકાય નામની રચના અંડકોષ જનનમાં જોવા મળે, જે અંતે વિઘટન પામે. ત્યારે શુક્રકોષ જનનમાં એવી કોઈ ક્રિયા થતી નથી કે ધ્રુવકાય નામની રચના બનતી નથી. સંખ્યા બહુ મહત્વનો મુદ્દો છે કે શુક્રકોષો અસંખ્ય ઉત્પન્ન થાય. યાદ રાખો, અંડકોષ પ્રમાણમાં ઓછા ઉત્પન્ન થાય. આમ તો આપણે ભણવાનું બાકી છે કે એક અંડપુટિકામાં એક અંડકોષ ઉત્પન્ન થાય, દર 28 દિવસે એક અંડકોષ મુક્ત થાય, એવું આપણે ભણવાના. સંખ્યા અસંખ્ય શુક્રકોષોની હોય. આપણે શુક્રકોષ જનનમાં શુક્રકોષની રચના વખતે જોયું હતું કે જ્યારે સ્ખલન થાય ત્યારે ઘણા બધા શુક્રકોષો મુક્ત થતા હોય છે. સમય, શુક્રકોષ જનનની ક્રિયા પ્રમાણમાં ઝડપી, ત્યારે અંડકોષ જનનની ક્રિયાને ખૂબ સમય લાગે. બાળકના જન્મ પહેલાં શરૂ થાય અને યુવાવસ્થામાં એ ક્રિયા પૂરી થાય. એટલે સમયગાળો અંડકોષ જનનમાં લાંબો, શુક્રકોષ જનનમાં ટૂંકો. પૂર્વાવસ્થા 1 યાદ કરો, અંડકોષ જનનમાં સ્થગિત થઈ જાય, સ્થાયી સ્થિર થઈ જાય. એવું શુક્રકોષ જનનમાં ન બને કે પૂર્વાવસ્થા 1 સ્થિર થઈ જાય. એ એક પ્રક્રિયા શરૂ થાય એટલે ક્રમશઃ તબક્કાવાર બધી પ્રક્રિયા શુક્રકોષ જનનમાં ચાલ્યા કરે. અંડકોષ જનનમાં આપણે ભણ્યા છીએ કે પૂર્વાવસ્થા 1 નામની અવસ્થા સ્થગિત થઈ જાય અથવા તો સ્થાયી થઈ જાય, સ્થિર થઈ જાય. જ્યારે યુવાવસ્થા આવે ત્યારે અર્ધીકરણ 1 પૂરું થાય ત્યાં સુધી એ
લંબાયેલી રહી અથવા બહુ લાંબી ચાલે. તો આવા કેટલાક મુદ્દાઓ તફાવતના છે. તમારે આ તફાવતને સારી રીતે સમજવો જોઈએ, આ મુદ્દાના આધારે લખતા આવડવું જોઈએ. આ આકૃતિ તમારી પાસે છે. અહીંયા એક સામાન્ય ભૂલ છે, તમે નામ નિર્દેશનની તમે ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. આનો પણ અભ્યાસ કરશો તો તમને ઘણા તફાવતના મુદ્દા આમાં પણ તમને જોવા મળશે. એમાં લખ્યું પણ છે કે આ તફાવત માટે અગત્યનું છે. તો બરાબર અભ્યાસ કરજો. શુક્રકોષ જનન, અંડકોષ જનન કે એનો તફાવત એ અગત્યના સવાલમાં ગણાય, એટલે ધ્યાન રાખીને વાંચજો. હવે પછી આપણે મળશું ત્યારે નવા ટોપિક ઉપર. ચેપ્ટર આ જ પણ નવો ટોપિક હવે લેશું.